प्रणाम जो मोच आ गई है मोच एक बे पान લીલું જોયું ને તમે યાદ આવ્યા ફૂડ ઉપરથી નફરત થઈ ગઈ એવી એક મને દેવલાએ રીલ બતાવી વાયરલ તો ઠીક ચાલ કદાચ જવું હોય જતું રહે હું કાંઈક એવી વેરાયટી નવી ટ્રાય કરું ને હાલી જાય કાંઈ વાંધો નહીં પણ પછી હું મારા આત્માને કેમ સમજાવું ને શું જવાબ આપું गुड मॉर्निंग स्वागत है आप सबનું एक नवी सवार સાથે એક નવા વ્લોગમાં मैडम जी क्या कर रहे हो चश्मा पहन के मैडम ने આ ચશ્મા આવી ગયા પછી મને બહુ ઓલું થાય છે દુઃખ અનુભવાય છે એમાં रिफ्लेक्शन देखो आ रहा है और इसमें नहीं आ रहा देखो नहीं उसमें भी नहीं आ रहा है कुछ करना पड़ेगा अपने को कुछ बजट मैडम जी मंजूर कर दीजिए बजट हमारा लेવું પડે એમ છે થોડુંક समझो करे सब मंजूर विचारणा अंते निर्णय करावीश ओके तो अब न्यूज़पेपर पढ़ो यस और हम करते हैं ब्रेकफास्ट ये क्या लेके आए मैडम जी आप अंजीर वगैरह कहाँ से लेके आए आप आपको कहाँ से मिला अंजीर पका हुआ अंजीर मैडम जी लेके आए हैं लेकिन आपको कहाँ से मिला वो बता दीजिए मुझे આમાં છે ને એવું હોય ખાઈ લેવાય કેરી છે ને ઓલું હું એની કઈ કેરીની કહેવત હોય ને કેરી ખવાય આંબા નો ગણાય એમ એટલે અંજીર ખવાય અંજીરના થળિયા નો ગણાય ક્યાંથી આવ્યું ઈ નો ગણે કેમ એમાં આવ્યું છે લાખાપદરથી બોલો લાખાપદર સાથેનું તમારું કનેક્શન જોડી લ્યો એટલે ખ્યાલ આવી જાય કે ક્યાંથી આવ્યું છે वेरी गुड हम हिमांशी के ससुर जी के वहाँ से आया है अंजीर तो खातर पाड़वा जવું પડશે સ્પેશિયલ એમ તમે લાખાપદર ખાતર પાડવાની વાત કરતા નહીં હો લાખાપદર વાળા રોજ રેગ્યુલર વિડીયો જોવે છે તો કઈ વાંધો નહીં એ આમંત્રણ આપશે લાખાપદર વાળા વિડીયો રેગ્યુલર જોવે છે તો આમંત્રણ પણ આપશે ખાતર પાડવું ન પડે આ તો રૂટીન બેઝ હોય ને અમારે એટલા માટે ખાતર પાડવું એ અમારે સ્પેશિયલ વર્ડ છે મારા માટેનો એ વાત સાચી શું છે જાહેર વિજ્ઞપ્તિ કેવી તો આવ્યા જ કરે છે ત્યાં તારે બાજુ જ હતી આયુષ્માન કાર્ડ કઢાવવા માટેની જાહેરાત છે કેટલા કાર્ડ ભારત દેશમાં હાલે છે ને એ હવે મને ભૂલાઈ ગયા છે સરકારને યાદ નહીં હોય હવે કેટલા કાર્ડની સુવિધા એ આપે છે ને સૌથી પહેલા ઓલું મા કાર્ડ કે એવું કંઈક શરૂ થયું હતું ને મા કાર્ડ હા મમતા કાર્ડ સૌથી પહેલા એ શરૂ થયું હતું એ યાદ છે અને પછી તો કેટલા કાર્ડ ઉપર કાર્ડ લોકો લાભ લે હમણાં કોઈક બેન આપણી પાસેથી ઓલું લઈ ગયા હતા હમણાં નહીં આમ તો એને ઘણો ટાઈમ થઈ ગયો હશે ઓલા આધાર કાર્ડ ને આન તેન ઓલા ક્યાં કહેવાય પીએચસી વાળા કોઈ બેન લઈ ગયા ખબર એ કંઈક નવું કાર્ડ હતું કંઈક આયુષ્માન કાર્ડ માટે ના ઓલું કંઈક હતું હું આભા કાર્ડ માટે કંઈક લઈ ગયા હતા બધા ડોક્યુમેન્ટ્સ એને કોને ખબર શું છે શું નહીં મને હમણાં એકવાર મળ્યા મેં એને કીધું મેં કીધું ઓલું શું છે આવી જાય કે લાઈન શેની છે ખબર હમણાં છે ને બાપુજી અહીંયા હતા એક વીકથી 2-3 મેરેજ હતા 1-2 દિવસના અંતરે એટલે પપ્પા અહીંયા આવ્યા હતા અને અત્યારે ટાઈમ થઈ ગયો છે તેલના ડબ્બા ભરવાનો મેડમ અત્યારે જ હોય ને હા અત્યારે જ મેડમને હું પૂછું છું મને ખબર હોય ખેડૂત તો તમે ઓ હા પ્રણામ જો મોચ આ ગઈ હે મોચ કેટલા 8 ઉપર ચડાવ્યા ને 1 2 3 4 5 6 7 8 9 એક सूरत गयो 200 लीटर माल ऊपर चढ़ा दिया है हमने 200 लीटर चढ़ाવ્યું કેટલું 20 લીટરનું છે ને કે 200 લીટર 200 જોઈએ બે ઘરનું હોય ને હું આ પાછો શું છે ઘરનું બધું બનતું હોય ને વધારાનું મારી ચેનલનું વધારાનું નહીં મારી ચેનલ માટેનું એમાં ક્યારેક વધારે ઉપયોગ થતો હોય પ્લસ
ક્યારેક ક્યારેક બહાર જતા હોય જમવા તો ઘરેથી બોટલ ભરતા જતા હોય એટલા માટે જરૂર પડે. બાકી અમારે એટલી બધી જરૂર ના. અમારે એક પાવડા થઈ રહી ને મેડમ, એક પાવડામાં તો અમે 2 જણામાં ભૂકા કરી. કાથરોટમાં મારો એમાં હું તેલ જોઈ. સોરી, કહેવત છે પેલા રોટલા બનાવતા ને 2 જણા રોટલા કેટલા બનાવવાના હોય તો કે તાવડીમાં તારો ને કાથરોટમાં છે મારો, 2 રોટલા એમ. તાવડીમાં તારો ને કાથરોટમાં મારો. વાહ ભાઈ વાહ, સરસ. પપ્પા પણ કાલે જતા રહ્યા પછી જોઈએ એનું કામ એ આવે એટલે એના મગજમાં એ કામ લઈને આવ્યા હોય કે એટલા હું સાવરકુંડલા જઈશ ને ત્યારે એટલા કામ કરી જ નાખીશ. હવે જો કે મોસ્ટલી અમે ના પડતી, નકરી આ ઘરની સર સફાઈ શરૂ થઈ જાય, ટેરેસથી શરૂ થાય તો નીચે ફળિયા સુધી બધું ચકાચક કરી નાખે. પણ હવે ઘણું કર્યું, હવે નથી કરવું. પણ આવું બધું તો હજી એને સેટ થયેલું હોય ક્યારે શું કરવું શું નહીં. એટલે લઈ આવ્યા હતા કાલે જ સવારે, બપોર થઈ ત્યાં આવી ગયા હતા. નીચે પીડા હતા. પછી મેં કીધું હું જ્યારે ઉપર જતો જઈશ ને નીચેથી ઉપર ત્યારે એક એક બે લેતો જઈશ એમ કરીને અમે લાઈન ઊભી કરી દીધી ઘરે ચડાવીને. પણ વાંધો ન આવ્યો. થોડુંક તો રહે મેડમ, થોડા તો રહેતા હે. ઓહો હો હો, આમાં કેમેરામાં બ્લુ દેખાય છે, આમ ગ્રીન છે. ઓલા જેવું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. હવેની નવી પેઢી નથી ગીત યાદ, એ ગઝલ કે શબ્દોની ખબર પણ નહીં હોય. લેટેસ્ટ ખરેખર છે ને જ્યારે કવિએ ગીત લખ્યું ત્યારે એને ઈશ્વરને ધ્યાનમાં રાખીને લખ્યું હતું કે ભગવાન ક્યાં ક્યાં છે, એટલે એને કીધું હતું કે પાન લીલું જોઉં તો તમને યાદ કરું છું. પણ પછી પ્રેમીઓએ એને પોતાનું ગીત બનાવી નાખ્યું. હું તો પતિ છું, નોટ ઓનલી પ્રેમી. બરાબર ને? ખરેખર હકીકત એ હતી નહીતર જ્યારે ગીતની રચના થઈ ને એટલા એ હેતુથી થઈ હતી. શાકભાજી એવું મેડમ બધી શું થાય ને સ્કૂલની વાઇબ આવવા માંડે ને. નો रिएक्शन આપ્યું કઈ. चलो मैडम जी की बाइक बाहर निकाल देते हैं और अपनी बाइक भी बाहर निकाल लेते हैं. હમણાં ચીબડા, મૂળા, ગાજર એવું બધું સરસ આવે છે એટલે હું રોજ લેવા જાઉં છું. રોજ એટલે એક બે જ લાવવાનું. એટલે બપોરે મારે ને પાર્શોને બેને ચાલે એટલું જ લેવાનું, રોજ લઈ આવવાનું. મેડમ ફ્રેશ ખાવાનું. ધક્કો થાય પણ કાંઈ વાંધો નહીં. મેં મેડમને કીધું શૂઝ ને એવું બધું ઘણું બધું ભેગું કર્યું, પહેરો ને કે મેચિંગ છે ડ્રેસ સાથે. એ પાછી મને ન ખબર હોય. મેરા ફોન અંદર બેઠ ગયા, ચાવી દે દો. ઉપર ભૂલી ગઈ, લઈ ગઈ હતી. मैं कीधु गाड़ी काटी दो मैडम ने. मैं सोचूं मैडम को गाड़ी बाहर निकाल देता हूँ, लेकिन वो बार बार कुछ ना कुछ अंदर घर के अंदर भूल ही जाते हैं. एकमात्र सथवारो है पूरो થઈ ગયો એટલે એના ટાઈમ બાકી તો છે. આવી ગઈ છે મેડમની ગાડી બહાર. હવે હું મારી લઈ લઉં. દાઢી લાગે છે. શું લાગે? દાઢી હોય તો દેખાય જ નહીં, કાંઈ જતી થોડી રહી ક્યાંય. જતી ના રહી ક્યાંય, હોય ને એ દેખાય જ તો ભલે. મેં કીધું બીજું કાંઈ બતાવે છે મેડમ. હવે છે ને મેં ભલે ખાલી કડી એક સંભળાવી, પણ મેડમ હવે સાંભળી લેશે કાનમાં બ્લૂટૂથ નાખી. અને એ હવે સાંજ સુધી મને પણ એ સહન કરાવરાવશે, કેમ કે ભાખરી બનાવતા શાક બનાવતા એ ગીત ગુંજન શરૂ રહેશે. ચાલો હવે આગળની બ્રેકમાં સ્લીપ થઈ જશે એટલે પાછળની મારી દઈએ. ગાડી સફાઈમાં માગે છે ને ચાર્જિંગ પણ માગે છે. દેખો બ્લેક રહી ને એટલે વધારે ઓલી થાય છે મેડમ. તમારો કલર હોય ને એમાં કાંઈ દેખાય જ નહીં ધૂળ.
આ કલરમાં ધૂળ ન દેખાય. જો આમાં ચડેલી જ હોય પણ ધૂળ દેખાય નહીં, આમાં દેખાય. ચલો બાય બાય. જુઓ ગાડીમાંથી ભેંસ ઉતારવાની છે. ગાડીમાંથી ભેંસ કેમ ઉતરે જુઓ. કપચીનો ઢગલો કર્યો છે. ઢગલા કરેલો જ હતો એટલે ત્યાં ઉતારે છે. સ્પેશિયલ ભેંસ માટે નથી કપચીનો ઢગલો કર્યો. ઇઝીલી ઉતરી જાય ને એટલા માટે અહીંયા આવ્યા છે. જો ઉતરી ગયા તો હું બીજા નજર કરી ત્યાં તો ये देखिए आ गया है हमारा सलाड. અને પાર્સલને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. 1 વાગી ગયો છે. 5 કે 10 મિનિટમાં જ હવે પહોંચશે. એટલે હવે હું લંચની પ્રિપેરેશન કરું. પ્રિપેરેશન આ બધું ધોઈ નાખું, કાપી દઉં, બધું ગરમ કરી નાખું અને પછી પપ્પા દીકરો બે જમવા બેસી જઈએ. હવે આ બધું કરી નાખું ફટાફટ. પહેલાં બપોર થઈ ગઈ છે અને પરસો હમણાં આવી જ જશે. यस ये आ गया मेरा बच्चा. कैसे हो मेरे दोस्त? अच्छा हो. चलो कपड़ा बपड़ा चेंज કરી લ્યો અને પછી આવી જાઓ ખાના ખાને. શાક તો જો જોવું પડશે, હજી ગરમ કરું છું. જો ये हो गया मेरा सलाड और ये हो गया है पार्शो भाई का सलाड. उसको मूली गाजर वगैरह अच्छा नहीं लगता. हाँ बेटा बोलिए. કોને ખબર, જોઈ લઈએ હમણાં. એનું એ થોડુંક હોય, એ પાછું કાલે બનાવશું. બહુ સરસ હતું કાલે. હે એનું એ પાછું હું ખાવું આજ કુછ. જો એનું એ બનાવ્યું હશે તો એનું એ આપીશ, નહીંતર બીજું, નહીંતર એ પાછું કાલે બનાવશું. રેડી? ઓકે. સહી હે ના મેરે દોસ્ત? યસ બોलिए. नो 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 मेरे को पूरा का पूरा तू दे देना, दुनिया का सब पैसा, तो भी उसको नहीं, मेरे को स्मेल करना है. चल फटाफट हाथ पग मोटू धोई ले. આ બધા કુકર હવે ગરમ કરવાનો રાઉન્ડ શરૂ થયા છે. એટલે હવે એ ગરમ કરી લઈએ ને પછી હું ને પરસો બે જમવા બેસી જઈએ. બરાબર? લે અહીંયા તો કોઈ છે નહીં. મેં કીધું કંઈક ખળબળ થયું, કોઈક બેઠું છે પણ કોઈ નહોતું. એનું શું કારણ હશે કોઈ નહોતું? એનું કારણ એ હોય કે આવીને કોઈ બેસી ન જાય. આવીને કોઈ બેસી ના જાય. મેડમજી તો કામ કરવા માંડ્યા છે. સ્કૂલે છે આને કે સાથ તો કરના પડતા હે ના. હું ઓલા પણ જઈ આવ્યો છું. તમારે જવાનું છે કે તમે જઈ આવ્યા? એક બેસણામાં જવાનું હતું, જઈને આવ્યો. અને આજે 2-3 કામ અટવાઈ ગયા. સાલા આજે આખું ગામ બંધ છે મેડમજી. પૂરા ગામ બંધ છે. એક ડિટેલ નહીં પણ કંઈક સામાન્ય સવારમાં નાની કે મોટી એક્ઝેક્ટ ખબર નથી મને, પણ કંઈક માથાકૂટ જેવું વાતાવરણ ગામમાં ઉદ્ભવ્યું હતું, જેના હિસાબે આજે સાવરકુંડલા આખું બપોર પછી બંધ છે. મેં કીધું હું બપોરે 1-2 કામ મારે છે ને એ પતાવી લઈશ, પણ હવે આવતીકાલે બંધ છે તો શું કરવાનું. થક ગયે હો આપ? ક્યાં થક ગયે હો? થક ગયે હો? ઓલાની જેમ જાગતે રહો. मैडम जी हमारे खुद नीचे करना है तो जाते रहो. चाय पीनी है? पिला दो आपको चाय. मैं बना दूंगा ना आपके लिए, अच्छी वाली बढ़िया वाली किमची चाय. नहीं किमची चाय नहीं पीनी है किमची. कोई बात नहीं. आओ मारी रूपली. એટલી બધી રૂપાળી લાગુ છું. એ નામ જ એટલે પડતું હોય જે તે ટાઈમ. પૂછું છું એમ એટલે બધી રૂપાળી લાગુ છું. યસ યુ આર ઓલવેઝ. ધેટ્સ વાય. મેડમ જે છે ને અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા છે. કન્ફ્યુઝ કે ડિનરમાં શું બનાવવું એમ. હમણાં એને કંઈક નક્કી કર્યું છે કે રોજ મેન્યુ ચેન્જ થયા કરશે અને થાય જ છે. 1 વીકથી તો થાય છે, પણ આ જે કન્ફ્યુઝ છે, કન્ફ્યુઝ એટલા માટે છે કન્ફ્યુઝ એટલા માટે છે કે શું કરવું,
એની માટે કન્ફ્યુઝન છે. મારી પાસે તો લાંબુ બધું લિસ્ટ છે, પણ મેડમજી નોટ પોસિબલ ટુડે. કારણ કે આજે દુકાનો બધી બંધ છે, શોપ બંધ છે, તો એમાં જે બહારથી વસ્તુઓ લાવવી પડે એ ના લાવી શકાય. ધેટ્સ વાય. અને હું રોજ બહાર જાઉં ને ત્યારે પૂછું, મેડમજી કાંઈ લાવવું છે? આજે હું પૂછું ને તો ના પાડી દે છે કે નહીં એમ. પછી તને યાદ આવી જાય કે આ વસ્તુ લેતા આવજો, પણ પછી બહારથી કાંઈ આવે એમ છે નહીં અત્યારે, એટલા માટે. બરાબર? એટલે सब्जी रोटी अपनी रोज वाली जो होता है वो बना दीजिए आज का दिन. और टाइम मेरा हो गया है तो परशु भाई को लेके आता हूँ. ट्यूशन શરૂ છે, એ બંધ નથી એટલે ચાલો આપણે પરશુને લઈ આવીએ અને મેડમજીને કંઈ વિચાર આવી જાય ને કંઈક કરી નાખે એની જાતે, તો વાત કંઈક અલગ છે. યમ્મી તો થઈ જાય. કાંઈ નથી કરવું. અને હજી હકીકતમાં તને જે કંઈક જે યાદ આવશે એ આપણે કંઈ બધું અવેલેબલ તો ઘરે રાખતા ન હોય, કેમ કે રૂટીન એવું બધું બનતું ન હોય, એટલા માટે. એટલે એવું કાંઈ નહીં, કાલે કલ કુછ ખાएंगे. અચ્છા, રોજ સારું જ ખાઈએ છીએ, પણ અત્યારે જે વેરાયટી જે બનાવી છે ને, વેરાયટી બરાબર. ચલો मैं आता हूँ 5-10 मिनट में परशु भाई को लेके. છે ને દુકાનો બધી જ બંધ. દેખો अपना राधे भी बंद है, આ બાજુ એ બધું બંધ છે. દવાખાનું તો ખુલ્લું હોવું જોઈએ. देखो इस तरफ भी सब कुछ बंद है, सब कुछ, काई खुल्लू नहीं. अच्छा मेरा बच्चा कैसा हो गया ट्यूशन. आज का तमाम काम हो गया है, सब कुछ पारसो भाई ने सीख लिया है, कुछ भी बाकी नहीं रहेगा आज से. अब तक, अब से ऐसा हुआ ना मेरे दोस्त. ગામડા જેવું લાગે ને પરસું. પરસું રોડ પર મજા આવી ગઈ. નવા અવાજમાં ને નવા રૂપ રંગ સાથે હું અને પાર્શ્વ બંને વાતો કરતા કરતા આવતા હતા. જોજો. आया कुछ दिमाग में? आ गया? ऐसा है, काई नहीं, नॉर्मल रूटीन करना हो मैडम. चलो बाय बेटा बाय. मैं थोड़ी देर घूमी करके आता हूँ. चलो फिर मिलते हैं वापस से अंधेरा होने के टाइम पे. ચાલો અંધારું થઈ ગયું છે અને મેડમજી થેપલા બનાવવાની તૈયારી કરે છે અને બાનો ફોન શરૂ છે. હેલો બા, કેસે હો? હું તો એ જો ભાખરી બનાવીને જો ભગવાનને થાળી ધરાવીને હમણાં આવે ઓલા ત્રાસવાદીઓ બે, એટલે તમે બી દે. ओके, हमारे यहाँ मेथी के थेपले बन रहे हैं. तबीयत तो सारी है ने? ठंडी में केम थाय छे? આઈ નથી પડતી હજી ઠંડી. नहीं है वहाँ पे? બહુ નથી, હવાર ઘડીક લાગે પછી નથી કઈ. દરિયો નજીક રહ્યો ને તમારે એટલે. આમ છે અહીંયા તો પ્રદૂષણ એટલું હોય એટલે ઠંડી એટલી બધી લાગે નહીં ને. स्टार्ट करो. यस एग्जैक्टली बा, आप बिल्कुल सही बताए. વાહન કેટલા અહીંયા નીકળ્યા રોડ ઉપર, એ બધું આપણી ઘરે બુદ્ધિ ન આવે. यस सही बताया आपने. जो हमारा भाई હા, જય સ્વામિનારાયણ. મેડમજી હમણાં મને છે ને ફૂડ ઉપરથી નફરત થઈ ગઈ, એવી એક મને દેવલાએ રીલ બતાવી. એ મારામાં ને દેવાય કે મને બતાવી, ઓલી ચોકોબાર કેન્ડી આવે કે નહીં, ઓલી ચોકલેટ વાળે ઉપર ઓલી એના ભજીયા બનાવ્યા અને એ દેવાય મને બતાવ્યું. મને કે ઉમંગભાઈ આવું કંઈક કરો ને
તોય કે વાયરલ જાય એમ તમારા વિડીયો, એટલે મેં કીધું પછી હું મારા આત્માને શું જવાબ આપી એમ. સાચી વાત છે. વાયરલ તો ઠીક છે, હાલ કદાચ જવું હોય તો જતું રહે, હું કાંઈક એવી વેરાયટી નવી ટ્રાય કરું ને હાલી જાય, કાંઈ વાંધો નહીં, પણ પછી હું મારા આત્માને કેમ સમજાવું ને શું જવાબ આપું હા બરાબર. એ મહત્વનું છે. ફૂડ સાથે એટલા બધા તો અડપલા ને ચેન ચાળા કેમ કરવા? કરાય નહીં. ભગવાનને હું જવાબ દેવો? લે બા ઇધર સે ઉધર આ ગયે. તું કર બાને કર વિડિયો કોલ. આમાંથી જ થઈ જાય, પણ આમાંથી થઈ જાય. તો ફાઇનલી મેડમજી હમ આ ગયે હે મેથીના થેપલા ઉપર. કાંઈ વાંધો નહીં, ભાખરી તો નહીં. મેડમે એવું કીધું છે કે વીકલી એક જ દિવસ ભાખરી, પછી રોટલો બને. રોટલી તો બપોરે હોય જ, એટલે રાત્રે કાંઈ રોટલી નહીં. પછી એક દિવસ નાન બનાવી દેશે, એક દિવસ કુલચા બનાવી દેશે ને એક દિવસ ઓલા પરાઠા બનાવી દેશે. હેલ્ધી બનશે. બાકી નાન ને કુલચાની કમ્પેરેટિવલી તો રોજ ભાખરી જ છે. ઓકે, મેં તો કીધું મને એમ કહેશે કે તમે ઓલી તાંદુર બંદુર મને નાની એવી બનાવી દેવાનું, હું પછી એમાં નો હેલ્ધી ફૂડ, જસ્ટ હેલ્ધી. યાર ક્યાં બોલાઈ ગયું, નહીં તો एकाद वक्त तो बना भी दे. सालों क्या गलती से हो गया मेरे दोस्त. कोई बात नहीं, मैं अपने खुद के हाथों से, मेरे हाथ थोड़े टूट गए हैं, मैं अपने हाथों से बना लूंगा. ये हाथों से मैं बनाऊंगा, ये हाथों से. ऐसा क्यों है? હું બનાવું તો ન જમી શકું હું એમ? ક્યું? ऐसा क्यों? ऐसा क्यों? ऐसा क्यों? હું બનાવીને તને ખવડાવે, તું અનહેલ્ધી ખાજે. નાન તો ખાવાનું મન મને થયું જ છે. દિવાળી પછીની નાન ખાધી જ નહીં. દિવાળી પછીની, દિવાળી પહેલાંય નહોતી ખાધી. નાન આપણે ક્યારે ખાધી? મામાની પાર્ટી હતી ત્યારે, ધીરુ મામાની પાર્ટીમાં અમરેલી ખાધી. નાની નાન કે રોટી જે કરો એ તાંદૂર, આટા નહીં પણ મેદા. મેદો ત્યારે જ ખાધો હતો, ત્યારથી ખાધો જ નથી. પાણી આવવા માંડ્યું. એ આવું સ્વીટ એન્ડ કેવું લાગે? મસ્ત મસ્ત સ્વીટ એન્ડ હોય. યસ 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 મેડમ જી. ये आ गया हमारा बच्चा. मैं तेरी आवाज सुन गया, मैं दोस्त मैं तेरी आवाज सुन गया हूँ. तेरे का क्या कुछ करना भी नहीं है. क्या करूँ? नहीं, कुछ नहीं करना है. आज तो बहुत मजा आएगा. क्या क्या क्यों, क्या हुआ? आज तो हमारे दादा से जाएगा, आपको दिखाएगा. ऐसा हुआ? आपको दादा जब नहीं, बा के साथ हमने बात कर ली है. आप दोनों भाई बात कर लो. તરત એવો કહે ને, બાને આપું, દાદાને આપું, પપ્પાને આપું, મમ્મીને આપું. મને ખબર હું વાંધો પડે એને મારી યારે વાત કરવામાં, સ્પેશિયલી મારી યારે. दूध लाना है? यस, आप लेके आओ ना. चलो दूध लेके आते हैं हम. मैडम जी तब तक थेपला बना देते हैं. और चलो વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય 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 બાય. મસાલા વાળા ઘૂઘરા ક્યારે બનાવવાના?